વિક્રમભાઈ ઠાકોરના જીવનનો સૌથી કપરો સમય કયો? એક ટાઈમ એવો હતો જ્યારે એક પ્રોડ્યુસરે મારા પર કેસ કર્યો હતો. એની મારે પિક્ચર કરવાની હતી. એમણે મને પૈસા આપી એડવાન્સ આપેલા હતા. મેં કીધું બીજું તમારી પિક્ચર હું કરું, મને વાંધો નથી, પણ હું 2-3 પિક્ચર એના વચ્ચે આપતી હતી પહેલાં. એ કરીને પછી એમની કરવાની હતી. તો એ જીદે ચડ્યા કે ના મારી પિક્ચર તમે પહેલાં જ કરો એમ. તો મેં ના પાડી દીધું, હું એ રીતે નહીં કરું, મારા એકવાર કમિટમેન્ટ થઈ ગયેલું હતું, હું ફરતો નથી. તો એ ભાઈ જીદે ચડી ગયેલા. એટલે પછી એક વખતે સવારે વહેલા હું પ્રોગ્રામમાંથી ઘરે આવીને ઊંઘ્યો જ તો ને આવ્યો, વહેલા આવી ગયા રહે, વાઉચર ઉપર સહી કરાવી દીધી ભાઈએ. પછી જતા રહી રહ્યા. એટલે બીજા દિવસે પછી એમાં ફોન આવ્યો મને કે તમને જે એડવાન્સ પૈસા આપ્યા હતા એ મને પાછા આપી દો, અત્યારે ના કરવી પિક્ચર. હું કહું કઈ વાંધો, તમે મને 19 લાખ રૂપિયા જે તે સમયે મને આપ્યા હતા, મારો તમે લઈ જાઓ પાસે. તો એ કે ના 19 નહીં 31 લાખ રૂપિયા. હું ના યાર. તો એમણે પછી મને વાઉચર બતાવ્યું કે જો આ વાઉચર ત્યાં સહી કરેલી છે. પછી કેસ થયો. કેસમાં પછી ઘરમાં બી ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ ગયા. મારું ઘર છોડવું પડ્યું. એ સમય બહુ કપરો સમય હતો મારા માટે. કોઈનો સાથ સહકાર પણ નહોતો. મેં વિચાર્યું કે ભાઈ આટલું બધું બહુ ડિસ્ટર્બ થવાય છે, આવું થયું તો ઘેર જવાનું બી મેળ નથી પડતો, પોલીસ પાછળ પડી છે. ને તમને ખબર છે કે જેનું નામ વધારે હોય એટલે આ લોકો વધારે હેરાન કરતા હોય. એટલે પછી મેં વિચાર્યું ચલો ભાઈ પૈસા આપી દઈએ આપણે, પેલો ભાઈ કહે છે. પછી સમાધાન કર્યું, પૈસા આપી દીધા. પછી ત્યાંથી બધું પૂરું કરી વાત.